તો જય શ્રી કૃષ્ણ। હાલો ભાઈ, નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। તો થઈ ગયો છે રોંઢો અને રોંઢાના 5 વાગી ગયા છે ને આપણે થઈ ગયા છે રેડી ને આપણા બેન થઈ ગયા છે રેડી। તો આપણે જવાનું છે હામૈયું લેવા, મતલબ હામૈયા કરવા। કાલે છે અધિક માસ શરૂ થઈ જાય છે એટલે અમારા શેરીમાં એક મંડળની બાઈ બેન છે એને લઈ આવ્યા છે તાપી નદીથી ગોવર્ધન, એટલે આપણે એનું હામૈયું કરવાનું છે। તો પહેલા જવાનું છે મંદિરે। જો જેઠાણી બા હામૈયું લેશે, અમારા બેન લેવાનું હામૈયું। વાહ, ઓહો હો, ચાલો ભાઈ જાય મંદિરે, કન્ટિન્યુ રહેજો, મજા આવશે વિડીયોમાં। પેલા હામૈયા મંદિરે જવાનું છે, પછી મંદિરેથી અમારી શેરીમાં આવવાનું છે, ત્યાંથી હામૈયું કરી પાછું મંદિરે મૂકવા જવાનું છે। ચાલો ભાઈ ફૂલ બ્લોકમાં બન્યા। આપણે મંદિરે પૂજી ગયા, તો હવે આપણે જો હામૈયું લઈને જઈએ છીએ। અમારા કેની છે બેન પગ દુખે છે એટલે એ ખોરામાં જો બોલ ને એવું બધું લાવે। હા આવું શું, હાલો આપણે આગળ જઈને વિડીયો ઉતારવાનો છે। ઢોલનો વિડીયો ઉતારવાનો છે, ઢોલનો વિડીયો। આરતી કરવાની છે ને હવે। જગમગતા ગોવર્ધન લઈને આપણે જઈએ છીએ પાછા મંદિરે મૂકવા। મંદિરે અને હવે સ્થાપના અહીંયા કરવાની છે ગોવર્ધન ભગવાનની, એટલે હવે જો બધી બાઈઓ અહીંયા પ્રાર્થના કરવાની છે, ત્યાં આપણે ગોવર્ધન ભગવાનને ઉતારવાના છે। બધી બાઈ વારાફરતી લેશે। હાલો ભાઈ અમારા ભોળાનાથના મંદિરને જરાક કમેન્ટમાં જય ભોળાનાથ। હાલો ભાઈ મંદિર આવ્યા છે એટલે આપણે દર્શન કરી નાખ્યા ભોળાનાથના, અને હવે બધી બાઈઓ બેસાડવાની પ્રદક્ષિણા કરે છે, બધી ક્યાં બેસાડવાની એવું બધું આપણે કરી નાખ્યા ભોળાનાથના દર્શન। અને હાલો ભાઈ પ્રદક્ષિણા કરી લે, જય ભોળાનાથ। હેલો કરી એટલે અલગ આપણે પૂજા કરી છે ને આપણે પુરુષોત્તમ એમ બેહારો જો રેતીમાં ઘુસાડવા પડશે। હવે રેતી હવે નથી, રેતી લઈ આવો, આના આધારે મૂકી દો, હમણાં રેતી આરે બીજી લેતી અંદર પડી છે। મેં કીધું તું કર, મારે છે ને મેં તાડા લઈને મેં ન્યા આવો એટલે ન્યાથી રેતી લઈ લે। મારે સફેદ રેતી પડી બાસકી ભરી હતી, એ ઘણો ન્યા અમાર શેરી ગયો સફેદ તો નો આપણે લેતા આવજો ને, પછી આ રોજ બદલાવા જોશે આ બધું રોડ ચડાવને જ દેવું કામ। હાલો હવે પૂરું કરીને આવી ગયા છે શેરીમાં, પ્રસાદી વેચાય છે અને આ બાઈએ ભાઈટું કરવાનું કરી દીધું છે શરૂ। કાલે બાઈને બધીને વેડિયામ લેવાની છે। હા હે તો હાલો ફેમિલી પડી ગઈ છે સાંજ અને રસોઈ બનાવીને થઈ ગયા છે રેડી। જેઠાણી બાનો આજ છે એનિવર્સરી, તો કમેન્ટમાં બધાએ હેપી એનિવર્સરી કહી દેજો। અને એને આપણને ખવડાવી દીધા છે વડા પાઉં, તો બધા બેસી ગયા છે જમવા। ભલ મારે ચાલો ભાઈ આવી જાજો બધા વડા પાવ ખાવા। તો હાલો ભાઈ અમે બધા ખાઈ લઈને તમે બધા કમેન્ટ કરતા જાજો। તો બાય બાય, જય શ્રી કૃષ્ણ, આવજો।